DM ન્યૂઝ ગુજરાતી. પાલનપુરમાં યુજીસીના વિરોધમાં સવર્ણ સમાજના આગેવાનો પહોંચ્યા કલેક્ટર કચેરીએ. બેનરો સાથે યુજીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો. સવર્ણ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને રજૂઆત કરી. યુજીસીના કાયદાની સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવી પરિસ્થિતિ. સરકાર દ્વારા સત્વરે યુજીસી કાયદાને પરત ખેંચવા સવર્ણ સમાજની માંગ. યુજીસીના કમિટી દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે અને નિયમમાં એવો જે વિદ્યાર્થીઓમાં અંદરો અંદર વિખવાદ થાય એ પ્રકારના જે નિયમો ઘડવામાં આવ્યા છે એના વિશે સવર્ણ સમાજ ભેગો થઈને નામદાર કલેક્ટરને આજે આવેદનપત્ર આપે છે. અમને સરકાર જોડે એક માગણી કરીએ છીએ કે યુજીસી કમિટીએ જે નિર્ણય કર્યા છે એને તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવે અને જે કમિટીએ આ નિર્ણય કર્યા છે જો શક્ય બને તો એના ઉપર સ્ટે કરી એને તાત્કાલિક અસરથી કાયમી માટે હટાવવામાં આવે. સાથે સાથે અમે આ સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે અને આ સરકાર અમારી વાત સાંભળશે, સવર્ણ સમાજની વાત ચોક્કસ સરકાર સાંભળશે, એનો નિર્ણય લાવશે એની એમને ખાતરી પણ છે. સવર્ણ સમાજના હિતમાં સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એ માટે તમામ લોકોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી આ નિયમો દૂર કરવામાં આવે અને યોગ્ય એક્શન લેવામાં આવે. જસવંતસિંહ વાઘેલા, પાલનપુર. આજ રોજ અમે પાલનપુર ખાતે સૌ સવર્ણ સમાજના આગેવાનો એકઠા થઈને માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એવું રજૂઆત કરેલ છે કે અમારું આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી મોકલવામાં આવે, કારણ કે આ કાળા કાયદાથી એમ કે સવર્ણ સમાજને અન્યાય થાય તેમ છે અને આ કાયદાનો મિસયુઝ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને વ્યક્તિગત વિવાદો પણ ઊભા થઈ શકે ભવિષ્યમાં અને જે બંધારણમાં જે આર્ટિકલ 14 છે તેનો ભંગ થઈ શકે તેમ છે, કારણ કે આ જે કમિટી બનાવવામાં આવી છે તેમાં જનરલ કેટેગરીના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલો નથી. બીજી ઓબીસી, એસટી અને એમ કે વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારી કોઈ જાતિ સાથે સામે કોઈ વિરોધ નથી, પણ અમારી માત્ર ડિમાન્ડ છે કે આ કાળા કાયદેથી ભવિષ્યમાં એમ કે સવર્ણ સમાજને કોઈ અન્યાય ના થાય તે હેતુથી અમે આજે આ આવેદનપત્ર આપીએ છીએ. અમને આશા છે કે અમારી આ ડિમાન્ડને એમ કે સ્વીકારી અને આ કાળો કાયદો રદ કરવામાં આવશે. આજે અમે સુવર્ણ સમાજના તમામ યુવાનો ભેગા થયા છીએ અને અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થી આલમમાં એના ખૂબ ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ કાયદાથી ખૂબ મોટું નુકસાન થાય એમ છે. માટે કાયદો સરકાર બનાવે તો સર્વ સમાજને સમાન કાયદો હોય તો જ સમાજને ન્યાય મળે. કોઈ સમાજને વાલા દવલા કરવા માટેનો જે આ કાયદો બન્યો છે એ કાયદો સત્વરે રદ થવો જોઈએ અને સુવર્ણ સમાજના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એમને અભ્યાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય અને એમના ઉપર કોઈ ખોટી FIR કરે તો પણ એને લડતા લડતા એની જિંદગી નીકળી જાય એવા કાયદાને રદ કરવા માટે આજે અમે સવર્ણ સમાજના તમામ એક જ્ઞાતિના આગેવાનો ભેગા થયા છીએ અને સરકારને અમારી વિનંતી છે કે આ કાયદો સરકાર સત્વરે રદ કરે અથવા તો અમારા વડીલોની માગણી મુજબ આ કાયદામાં ફેરફાર કરી અને કાયદો લાગુ જ કરે એવી અમારી માગણી છે. પાલનપુર નગરપાલિકાની આજે છેલ્લી સાધારણ સભા યોજાઈ. સાધારણ સભામાં વિકાસના બાકી રહેલા કામો પૂરા કરવા વિપક્ષે માંગ કરી છે. સ્વચ્છતાને લક્ષ્ય વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરી. શહેરમાં વૃક્ષોની જાળવણી કરી એજન્સીને નોટિસ અપાઈ. શહેરીજનો માટે બનાવવામાં આવેલ બગીચાને લઈ વિપક્ષના આક્ષેપ. લાખો રૂપિયાનો ખર્ચ છતાં બગીચામાં બાળકો માટે સાધનો તૂટેલા. ઉગ્ર ચર્ચાઓ વચ્ચે ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને બહાલી આપી છે. પાલનપુરની સામાન્ય સભા હતી અને સામાન્ય સભાના અંદર ઘણા બધા વિકાસના કામોનું પણ આજે આ બોર્ડના અંદર લેવામાં આવેલા હતા અને આજની સાધારણ સભા ખૂબ સરસ રીતે પૂર્ણ પણ કરવામાં આવી. કયા કયા કામોને આજના તો ભૂગર્ભ ડિપાર્ટમેન્ટના પણ હતા, સેનિટેશન ડિપાર્ટમેન્ટના પણ હતા, બાંધકામ ડિપાર્ટમેન્ટના પણ હતા, ટ્રાન્સપોર્ટ શાખાના પણ હતા, એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિકાસના કામો હતા એ આજે એને બહાલી આપવામાં આવી. સ્વચ્છતાને લઈને કઈ રીતે કામગીરી કરવામાં આવશે? નવી ગ્રાન્ટ આવી છે સ્વચ્છતાને લઈને?
સ્વચ્છતાને લઈને પણ આજે જોકે એજન્સી દ્વારા પણ સફાઈ થાય છે, આપણા નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સફાઈ થાય છે, ડોર ટુ ડોર પણ ઘરે જાય છે બધાના ઘરે, અને સ્વચ્છતાને લઈને પણ બને એટલા અમારા ખૂબ સારા પ્રયત્નો છે કે ગામ આપણું ચોખ્ખું રહે. પણ સાથે સાથે અમારે લોકોને પણ એક વિનંતી કરવાની કે જ્યાર સુધી લોકોના અંદર પણ અવેરનેસ નહીં આવે ત્યાર સુધી આપણે ગામના અંદર ક્યાંક ને ક્યાંક ગંદકી રહેશે. એટલે મારી વિનંતી છે કે લોકો પણ થોડા સ્વચ્છતા સાથે જોડાય. જે એજન્સીને નોટિસ આપવાની વાત છે, એજન્સી દ્વારા કામ પૂરતું કરવામાં આવતું નથી. ના એવું કોઈ છે નહીં. કોઈ કઈ એજન્સીને નોટિસ આપવામાં આવી છે? હા, એક વૃક્ષારોપણ જે આપણે કર્યા હતા કે 2000 વૃક્ષ વાવેલા હતા, એની એ જે રીતેની એની દરકાર લેવી જોઈએ એ દરકાર લેતા નથી, એને લઈને એને નોટિસ આપવાવાળી બાબત છે. સાહેબ, આજે સાધારણ સભા પૂરી મળી છે, આમ તો 5 મિનિટ આગળ લેવાનું શું કહો છો? જી, બનાસકાંઠા પોલીસે રોડ સેફટી મંથ 2026 અંતર્ગત વાહન ચાલકોને રોડ સેફટી એવોર્ડ આપ્યો. પાલનપુર એરોમા સર્કલ પર હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને આવતા વાહન ચાલકોને રોડ સેફટી એવોર્ડ આપ્યો. વાહન ચાલકો સીટ બેલ્ટ અને ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેરીને આવતા વાહન ચાલકોને પોલીસ એવોર્ડ આપ્યો છે. જિલ્લા ટ્રાફિક તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા રોડના નિયમો પાળનાર વાહન ચાલકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. બાઇક ચાલકને અચાનક એવોર્ડ આપતા બાઇક ચાલકે પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી. જિલ્લા ટ્રાફિક પોલીસે અકસ્માતને નિવારી શકાય તે માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવવાની અપીલ કરી છે. રોડ સેફટી મંથ જે જાન્યુઆરી 2026માં ઉજવવામાં આવી રહ્યો છે, તે અંતર્ગત સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને આપણે દંડ કરતા હોઈએ છીએ. જેમણે સીટ બેલ્ટ નથી પહેરેલો, જેમણે હેલ્મેટ નથી પહેરેલું, તે લોકોને દંડ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે તે લોકો ટ્રાફિકનું નિયમ પાલન કરે. પરંતુ આ જે રોડ સેફટી મંથ જે છે જાન્યુઆરી 2026, તે અંતર્ગત જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે. તો આ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે જે એક આ પ્રકારનો બેજ છે, જે લોકો સીટ બેલ્ટ પહેરે છે, જે લોકો હેલ્મેટ પહેરે છે, તેમને આ પ્રકારનું જે આ બેજ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે. અને હાલ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિકની ટીમની મદદથી આ એરોમા સર્કલ ખાતે આ કામગીરી ચાલુ છે, અને બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેની અંદર પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા 2026 મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. પવિત્ર યાત્રાધામ તથા આદ્યશક્તિ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માણીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મંત્રીએ જગતજનની મા અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિકતા શક્તિમાં રહેલી છે. શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા અને નવી ઉર્જા આપે છે. જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો આવે ત્યારે ભક્તિ, સ્તુતિ અને આરાધનાનો માર્ગ માનસિક શાંતિ અને આત્મબળ પૂરું પાડે છે. મંત્રીએ પોતાના વિદેશ પ્રવાસના અનુભવો અંગે જણાવ્યું કે અનેક વિકસિત દેશોમાં સુખ સુવિધાઓ હોવા છતાં આધ્યાત્મિકતાના અભાવે માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે ભારત તેની તપોભૂમિમાં જન્મેલા લેવો આપણું સૌભાગ્ય છે, જ્યાં મા અંબાના ચરણોમાં શરણાગતિ લેતા જીવનની અનેક મૂંઝવણનો ઉકેલ પ્રાપ્ત થાય છે. મંત્રીએ આ શક્તિપીઠ પ્રોજેક્ટના ઇતિહાસ અંગે જણાવ્યું કે વર્ષ 2018માં તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને પ્રાપ્ત થાય એવું પવિત્ર સ્વપ્ન સેવ્યું હતું, જે આજે સાકાર થતું જોવા મળે છે. ત્રિશુલિયા ઘાટ ખાતે સ્થાપિત થનાર ત્રિશુલને તેમણે અત્યંત પુણ્યશાળી અને ધાર્મિક મહત્વ ધરાવતું કાર્ય ગણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મિર્જાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાતના યાત્રાધામોનો સર્વાંગી વિકાસ અને કાયાપલટ થઈ રહ્યું છે. ગબ્બર પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આવનાર સમયમાં આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમના મેળાનું જેવું જ વિશાળ અને ભવ્ય સ્વરૂપ ધારણ કરશે.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ઉપસ્થિત મહાનુભાવો, સાધુ સંતો, માઈ ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહાત્માનો મહિમા અંગે માહિતી આપી હતી. આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા હજારો શ્રદ્ધાળુ ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે. મહોત્સવ 2026નો આપણે પ્રારંભ કરાવ્યો છે, શું કહીશું કયા પ્રકારે? 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે. જગતજનની માં અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે. તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે. એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે. મહિષાસુરને જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું, એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં, તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહિષાસુરને વધ કર્યાની જે ત્રિશુલ છે, એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશુલ ઊભું થવાનું છે. તે દરેકને ક્યુરોસિટી પણ છે, જાણવાનો આનંદ પણ છે. હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ. સમી ગ્રામ પંચાયતની કચેરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ગ્રામ પંચાયત કચેરી ખાતે નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર, જિલ્લા પંચાયતના ચેરમેન બાબુજી ઠાકોર અને જિલ્લા પંચાયતના સદસ્ય મનુજી ઠાકોર અને જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને દિલીપજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, સમી તાલુકા પંચાયતના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને અધિકારીઓના અને ગામના સરપંચ સૈયદ જોરાબેન ગફુરભાઈ અને તલાટી કમ મંત્રી રાઠોડ વિનોદભાઈ, જિલ્લા તલાટી એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાની અંદર 33 ગ્રામ પંચાયતોમાં નવા મકાનોનો બનાવવા માટેનું લોકાર્પણ અને 3 તાલુકા પંચાયતના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ સમી ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં યોજાયું. ધાનેરા તાલુકાના યુવક પ્રગતિ મંડળ સંચાલિત KR આજના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઉત્સાહના માહોલ વચ્ચે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત KR આજના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પટાંગણમાં ઉત્સાહ અને આનંદભર્યા માહોલ વચ્ચે ટ્રેડિશનલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે કોલેજના વિદ્યાર્થીઓએ આપણી સમૃદ્ધ ગ્રામ્ય અને પરંપરાગત સંસ્કૃતિનો ઉજાગર કરતા પરંપરાગત પહેરવેશ અને આભૂષણો ધારણ કરી કોલેજ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેડિશનલ ડેની ઉજવણીને વધુ રંગીન અને જીવંત બનાવવા માટે ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં તાલબંધ રીતે ગરબા રમી કાર્યક્રમને આકર્ષક બનાવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પરંપરાગત સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ અને ગૌરવ સ્પષ્ટ રીતે ઝળહળી ઉઠ્યો હતો. જે વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં ખાસ સજાવટ અને આકર્ષક રજૂઆત કરી હતી, તેમણે કોલેજ તરફથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે કોલેજના આચાર્ય ડૉક્ટર LK પટેલ વિદ્યાર્થીઓને સંબોધન કરતા આજના આધુનિક પહેરવેશ અને પરંપરાગત પહેરવેશ વચ્ચેના તફાવત સમજાવ્યો.
તથા આપણી સમૃદ્ધ ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાઓને ક્યારેય ભૂલવી નહીં તેવો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કેમ ખખડાવ્યા ભાભર પોલીસ સ્ટેશનના દ્વાર. આજરોજ ભાભર તાલુકાના અબાસણા અને ભેબોરડી સહિત ભાભર તાલુકાના અનેક ગામડાઓના ઠાકોર સમાજના આગેવાનો સહિત સરપંચો અને એપીએમસીના ચેરમેન સહિત ઠાકોર સમાજ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ભાભર પીઆઈ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાંધીના ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં અલગ સિસ્ટમ ટેકનિકલ દ્વારા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ પ્રકારના પ્લાનિંગો કરી ઇંગ્લિશ સહિત દેશી દારૂ લાવવામાં આવતો હોય છે. પરંતુ થોડા સમય પહેલાં નવો વાવ થરાદ જિલ્લો આપવામાં આવ્યો છે, ત્યારે થરાદને અડીને રાજસ્થાન બોર્ડર પણ આવેલી છે. ત્યારે દારૂની હેરાફેરીમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે યુવાધન નશાની ગોળીઓ, ડ્રગ્સ, દારૂ સહિતના કેફે પદાર્થમાં લોકો જિંદગીની આવે નશામાં પરોવી જતા હોય છે, નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. ત્યારે આજરોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ભાભર, અબાસણા, બેબોરડી સહિતના ગામડાઓમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથોસાથ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સહિત ભાભર પીઆઈ ચૌધરીને કડક કાર્યવાહી કરવા માટે કહેલ. જો આગામી દિવસોમાં દારૂ ભાભર ડાઉન વિસ્તાર સહિત ગામડાઓમાંથી બંધ કરવામાં નહીં આવે તો તમારા ઉપર અધિકારીઓને જાણ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં દારૂ ભાભર વિસ્તારમાંથી બુટલેગરો દ્વારા આપવામાં આવે છે. તમે લોકો તમારા ડાઉન વિસ્તારના અધિકારીઓને જાણ કરી દો. અમુક સમય પછી ડાઉન વિસ્તારના કર્મચારીઓ બદલી નાખો એવું સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું. અને દિયોદર ડીવાયએસપી સહિત ભાભર પીઆઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે એમે અગાઉ પણ ભાભર ટાઉન સહિત બીટમાંથી મોટા પ્રમાણમાં દારૂના કેસ કર્યા છે અને હજુ પણ અમારી પોલીસ દારૂના કેસો વધારે કરે તમામ વિસ્તારોમાં દારૂબંધી કરાવીશ. લોકોને પણ કહેવામાં આવ્યું છે કે કોઈ જગ્યા ઉપર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો અમને જાણ કરશો. તમારું નામ ગુપ્ત રાખવામાં આવે છે. આવનાર દિવસોમાં વધુ કડક કાર્યવાહી અમારા ભાભર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે એવું પણ જણાવ્યું. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ થરાદ. ભેબોરડી, અબાસણા અને તમામ ગામોના ભાભર તાલુકાના દરેક આગેવાનો એક ગામની પ્રતિનિધિમાં આવેલા છે અને અમે લોકોએ દારૂ વિશે ભાભર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર માન્ય ડીવાયએસપી સાહેબને આપેલ છે અને ગામ અત્યારે દારૂનું વ્યસન બહુ ચાલી રહ્યું છે અને નાની નાની દીકરીઓ અને નાની નાની લોકો વિધવા બની રહી છે. ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો અફીણ, ગાંજા, ચર્ચ આના માટે તમે બંદોબસ્ત કરી શકતા હો તો એવું ને એવું દારૂ માટે એનો કાયદો લાવો એવી અમે વિનંતીપૂર્વક રજૂઆત કરી. આજે અબાસણા અને ભીમોડી ગામના તમામ આગેવાનો ભેગા થઈ અને નશાબંધીમાં દારૂનું જે અમારા ગામમાં ઉકળતો હતો એનો ગામે સદંતર 2 ગામે બંધ કર્યું છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર આવી અને અમારા સંસદ સભ્ય ગેનીબેન, તાલુકાના માજી પ્રમુખ ગગાદી, ભુરાદી અને અમારા 2 ગામના સરપંચો સાથે મળી અને આજે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું, પીઆઈ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને એની અંદર દારૂની જે ભઠ્ઠીઓ છે એ સદંતર બંધ કરવામાં આવે છે અને હવે કોઈ દારૂ પાડશે તો એનું જાહેરમાં વરઘોડું પણ કાઢવામાં આવશે એવું અમે સાહેબે ખાતરી આપી છે. એટલે દારૂના વ્યસનથી અત્યારે નાના નાના છોકરા શાળામાં ભણતા હતા એ પણ દારૂને રવાડા ચડી ગયા છે. એટલે ભવિષ્યનો આપણો યુવા ધંધાની ખતમ થવાને હારે છે. એટલે જે નાની નાની અત્યારે ભાભરમાં અને અમારા નાના ઠાકોર સમાજની અંદર આ વ્યસન ઘણું છે. એટલે નાની નાની બાયું વિધવાઓ અત્યારે થઈને બેઠી છે. મારે તો એટલું પણ કહેવું છે કે જો આ ગુજરાતની અંદર અફેણનો કાયદો સરકાર અમલમાં કરી કે તો દારૂ ચમ ના કરી કે બરાબર. ધારે દેશ આઝાદ છો તારે ગાંધી બાપુએ અફેણનું નહોતું કીધું, દારૂનું કીધું હતું. સતત દારૂ વેચાય છે અને અમારે તો એટલું કહેવું છે કે ઠાકોર સમાજ આગળ ભેગો થાય અને કોંગ્રેસ અને ભાજપ બધા ભેગા થઈ અને આનો કડક અમલ કરવો જોઈએ. અને દારૂ છે ને એ મોટું દૂષણ છે. દારૂથી પહેલાં રજવાડા વખતે દારૂ રાજાને સૈનિકો અમે લડાવવા માટે દારૂનો ઉપયોગ કરવામાં આવતો, પણ અત્યારે તો
એ ક્ષત્રિય સમાજની અંદર દરબાર હોય, રજપૂત હોય કે ઠાકોર સમાજની અંદર ઘણો દારૂનું દૂષણ છે. એટલે મારી તો દરેક સમાજને આમાં બધા આગળ આવે અને સરકારને વિનંતી કરે અને આ કાયદો જે અફેન્ડનો છે એવો કાયદો દારૂનો કરે એવી મારી નમ્ર વિનંતી છે. અને હવે દારૂ અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ ગેનીબેન ઠાકોર અને અબાસણા, ભેંબુડી અને ભાભોર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે નાની બહેનો રડાય છે, દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે. તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે એ કરીને દારૂ બંધ થવું જોઈએ. ભાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજે જે સમાજના નિયમ પ્રમાણે તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે. તેમજ મેરા, નેસડા, અબાસણા, ભીમોરડી તેમજ અન્ય ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે. એમાં આજે અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્રો આપવા આવ્યા છીએ. એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂરી છે. અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે. સાથે હવે અમારે ક્યાંય પણ જે દારૂની જે પણ જે યોજના બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું એવી અમારી વિનંતી. ભાભર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના, ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે. મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન ભાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે. અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે. એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે. અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી, નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે. અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ક્યાંય ખચકાશું નહીં.